એટલે કે આમાં આપણે જે ફાલ જે ખર્યો નથી કાંઈ. અને એટલે કહેવાનું કે નવો ફાલ શરૂઆત ચાલુ છે. પરબારી સિંગ પણ આવે છે. અને તમે ફ્લાવરિંગ અત્યારે તમે બતાવીએ આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાંથી જ આ રીતનું અત્યારે ફ્લાવરિંગ બેસવાનું શરૂઆત થઈ છે. પણ નુકસાની ઓછી કરે. નુકસાની ઓછી, સિંગમાં કંઈ ડેમેજ નથી. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ફૂલે સંગે મરમર જોવા માટે એટલે કે ખેડૂતની એક વિઝિટ કરવા માટે આવ્યા હતા કે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી કે આપણે ફૂલે સંગે મરમર વેરાયટી કેવી છે. તો આજે આપણે લાઈવ ફિલ્ડ જોવા જ માટે આવ્યા છીએ. તો આપણે ખેડૂતને પોતાને જે ખેતરમાં વાવેતર કર્યું છે એમની પાસે આપણે અભિપ્રાય લેશું. તો સૌપ્રથમ તમારું નામ બતાવજો. આપણું નામ ભાવેશ દિનેશભાઈ સાકરિયા, ગામ નવા પીપળિયા. નવા પીપળિયા, તાલુકો જિલ્લો જુનાગઢ. બરોબર છે. અને આ તમે કઈ વેરાયટી વાવેતર કરેલ છે? આપણે આ ફૂલે કંપનીનું સંગે મરમર વાવેતર કરેલું છે. સંગે મરમર વેરાયટી, બરોબર છે. હવે અત્યારે આ વર્ષે આ બાજુ બધા વરસાદ વધારે છે, ખેડૂત મિત્રોને ખ્યાલ હોય. તો તમારી આજુબાજુમાં જે બીજી વેરાયટી વાવી હોય એમાં અને આમાં શું શું આ વખતે ડિફરન્સ રહ્યો છે તમારી દ્રષ્ટિએ જે હોય તે? એટલે કે આમાં આપણે જે ફાલ જે ખર્યો નથી કાંઈ. અને એટલે કહેવાનું કે નવો ફાલ શરૂઆત ચાલુ છે. નવો ફાલ ચાલુ જે ફાલ આવી ગયો તો એટલે ખરી ગયો છે, બરોબર છે. અને બીજું ખેડૂત મિત્રો કે આની વયદ અત્યારે ચાલુ છે, તો જો નવું ફૂલ આવે છે અને પરબારી સિંગ પણ આવે છે. અને તમે ફ્લાવરિંગ અત્યારે તમે બતાવીએ આપણે જે જગ્યાએ ઊભા છે ત્યાંથી જ આ રીતનું અત્યારે ફ્લાવરિંગ બેસવાનું શરૂઆત થઈ છે, તમે જોઈ શકો. અને ખેડૂત મિત્રો આ કેટલા દિવસના થયા છે અંદાજિત? આપણે 70 દિવસ જેવું થયું છે. અને 70 દિવસ થયા છે. તો અત્યારે 70 દિવસની આ કન્ડિશન છે. અને તમે કેટલા વીઘાનું વાવેતર કરેલું છે? 8 વીઘાનું વાવેતર કરેલું છે. 8 વીઘાનું. અને બીજું કે તમે આમાં શું શું માવજત કરી છે? આપણે આમાં 4 વખત ઈરુનો ડોઝ આપેલો છે, 2 વખત ફૂગનો આપેલો છે. એટલે ટોટલ 4 ડોઝ આપેલા છે અને 2 વખત આપણે ખાતર આપેલું છે. બરોબર છે. અને હવે ખેડૂત મિત્રને અમે કહીજો કે આમાં પ્લસ પોઈન્ટ ને માઇનસ પોઈન્ટ એટલે આમાં જે ખામી વધારે હોય ને એ પણ ખેડૂતને કહો અને સારી વસ્તુ હોય એ પણ કહો. અંદાજ તમને ભલે જે લાગ્યું હોય, બરોબર છે. ખામી તો અત્યારે આમાં નથી દેખાતી કાંઈ, બરોબર છે. થોડીક લેટ વેરાયટી થોડીક છે. એટલે જો લેટ છે એટલા માટે આની વૈધ ને બધું ચાલુ છે, એટલે ઉત્પાદન વધારે આપે છે. આની આ ટૂંકી મુદતની તો ઉત્પાદન ન આપે, બરોબર, એટલું ન આપે. એટલે પોતપોતાની જગ્યાએ બધી વેરાયટીઝ રેડી જ હોય છે. પણ આનું વધારે આપણે પ્રોડક્શન જોતું હોય તો ઝાઝા દિવસ ઊભી રહે તો જ વધારે પ્રોડક્શન આવે, બરોબર છે. બીજા નંબરમાં કે તમારા આમાં ઈયળ જે આવે એ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી આમાં પાંદ તમે જુઓ તો બુઠા જ લાગતા હોય છે. કારણ કે આનું પાંદ શું છે કે નવું પાંદ અત્યારે આવ્યા કરતું હોય. જો અત્યારે તમે નવા પાંદ આવે છે, બીજી વેરાયટીમાં નવું પાંદ ન આવતું હોય તો શું થતું હોય છે કે જે ઈયળ આવે ને ઈયળનું કામ એક જ હોય છે કે જ્યાં કૂળું હોય ત્યાં ખાવું. બીજું કે તમે આને હાઇટ તમે જુઓ તો અત્યારે હું આમાં હાલ્યો જાઉં તો એટલે એટલી અત્યારે 3.5 ફૂટની આજુબાજુ હાઇટમાં અત્યારે થયા છે. કૌશિકભાઈ આ બધું તમે નજીક આવીને બતાવજો કઈ ટાઈપનો ફાલ છે. અત્યારે આ ટાઈપનો ફાલ બેઠો છે. અને બીજું કે તમે આમાં બીજ દર કેટલું રાખ્યું હતું? બીજ દર વીઘે 5 કિલો. વીઘે 5 કિલો રાખ્યું. તમને અત્યારે 5 કિલો રાખ્યું હતું, તમે હવે તમને પારું લાગે છે કે નહીં? અત્યારે થોડું હજી ઘાટું લાગે છે. ઘાટું લાગે ને? શરૂઆતમાં તમને થોડું કેવું હતું 5 કિલો વાવો તો કે પારવું થશે એમ. આપણે અત્યારે થોડું ઘાટું લાગે છે. શરૂઆતમાં કોઈ પણ વસ્તુ જો 5 કિલો આપણે વાવેતર કર્યું એટલે બીજ દર ઓછું હોય એટલે પારવું જ લાગવાનું છે, બરોબર. પણ જ્યારે આને મોટું થાય ને બ્રાન્ચ જ્યારે ફૂટે ને ત્યારે એમ થાય કે હવે રેડી છે. એટલે આ બીજ દર આપણે જો 5 કિલો ખેડૂતનું કહેતા એ પણ ભલામણ આપણે જે ફિલ્ડમાં આપણે અનુભવ કર્યા હોય એની ઉપર આપણે બીજ દર રાખવાનું કહેતા હોય છે. તો બસ આજે આટલું. નમસ્કાર.